हरिः ओम्। नमः परमहंसास्वादित चरणकमल चिन्मकरन्द भक्तजनमानस निवास श्रीरामचन्द्र। वंशी विभूषित करान्नवनीर्दा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठम् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। सीतानाथ समारम्भा श्रीरामानन्दार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ता वन्दे गुरु परम्परा। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। जय जय श्री राधारमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर जय जय बोलो वृंदावन बिहारी लाल की श्री द्वारिकाधीश की श्री रामचंद्र भगवान की श्री कृष्णचंद्र भगवान की श्री सद्गुरुदेव भगवान की पूज्य बजरंगदास बाबा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय राधे जय राधे
कृष्ण बोलो जय राधे। जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे। जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे। जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। गाइए जय श्री कृष्ण बोलो जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। जय राधे 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 जय श्री कृष्ण बोलो जय राधे। 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 जय राधे जय राधे। गाइए जय राधे
સદગુરુ વૈદ વચન વિશ્વાસા विषय की व्यास जी भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। जय जय श्री राधे। परम मंगलमय भगवत स्वरूप श्रीमद् भागवत महापुराण अंतर्गत गुजराती परिवारना आंगणे आप सौ कथा श्रवण करवा उपस्थित पूज्य भूदेवने मारा प्रणाम। विविध क्षेत्रना महानुभावों, अतिथिओ, मेहमानों अने पूज्य चरणना श्री चरण में मारा सीताराम। श्रीमद् भागवत ए वेद वेदांतनु तत्व छे। मैं पहला दिवसे निवेदन कर्युं हतुं, पुनः एक बार करूं कि जेना परिवार में जेना घेर श्रीमद् भागवत कथानु आयोजन थाय एनु घर ये घर नहीं रहतुं, एनु ये घर तीर्थ बनी जाए छे। अमे आ फार्मनु नाम सीताराम फार्म हतुं ज। सीताराम तो हता ज, पण हवे राधेश्याम पण आवी गया छे। तमारुं आ खेतर, आ वाड़ी, आ फार्म तमाम तीर्थोनुं धाम बनी गयुं छे।
એવી પાવન પતિત પાવની ભાગીરથી ભાગવત ગંગાના કિનારે આપણે સૌ ત્રીજા દિવસનું સ્નાન કરવા માટે મળ્યા છીએ. ત્યારે ગઈકાલની કથામાં આપણે દર્શન કર્યું. પરમ ભાગવત પરીક્ષિત રાજાને ઋષિ કુમારનો શ્રાપ મળ્યો. એ ઋષિ કુમાર કહે છે કે રાજન ઇતિ લંઘિત મર્યાદઃ તક્ષક સપ્તમે હની. એ રાજા, તે તારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તું તારી નીતિ ચૂકી ગયો, તું તારો ધર્મ ચૂકી ગયો, તે તારી મર્યાદા મેલી. એક સાધુના ગળામાં તે મરી ગયેલો સર્પ પહેરાયો. જા, મારો શ્રાપ છે કે એ જ સર્પ તક્ષક નાગ બની અને તને દંશ દેશે 7 દિવસ પર્યંત. તુરંત પરીક્ષિત રાજા સાવધાન થઈ ગયા. આવ્યા પોતાના રાજ્યમાં. આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કારણ કે પેલો મુકુટ પહેર્યો હતો ત્યાં સુધી માથા પર કળયુગ હતો, પણ જેવો મુકુટ નીચે ઉતર્યો, પરીક્ષિત રાજા સભાન થઈ ગયા કે મારાથી આવું અધજન્ય એક સાધુનું અપમાન થયું. અને મેરે ભાઈ બહેન, હું પણ તમને કહું કે તમે કોઈ સાધુને દાન દક્ષિણા એને પગે લાગો ન લાગો કોઈ વાંધો નહીં, પણ કોઈએ તિલક કર્યું હોય, કોઈ માળા ફેરવતું હોય, કોઈએ સાધુના કપડાં પહેર્યા હોય તો એની મશ્કરી ન કરી. એની મજાક ન કરી. આમાં આખા કપાળમાં આમ તિલક કરીએ ને એટલે આપણે શહેરમાં તો કોઈ ન બોલે, પણ ગામડામાં ખાસ બાપુએ આજ બહુ મોટું ગાજરી ઉતાર્યું. એટલે પણ ચંદન અમારું, ઘસ્યું અમે, કપાળ અમારું, ચોપડ્યું અમે. લોકો આવું બહુ ગોતે. કથામાંથી લેવા જેવું હોય એ ન લે, ન લેવા જેવું હોય વક્તાની માપતોલ જ કરે. સ્વભાવ હોય, સ્વભાવથી માણસ દુઃખી હોય. પરીક્ષિત રાજા એકદમ સભાન થઈ ગયા. મારાથી આવું કૃત્ય થઈ ગયું, એક સંતનું અપમાન મારાથી થઈ ગયું. આંખમાંથી અશ્રુની ધારા અને પ્રભુની સામે બે લાંબા હાથ કર્યા. હે હરિ, સજા છે મંજૂર. કવિ નાઝીર આપણો ભાવનગરનો કવિ, છેલારસા ચોકમાં બીડિયું વાળતો વાળતો એ શેર લખાય કે સજા છે મંજૂર કિંતુ મને મારા પાપની, પણ હું નિરખું મારા પાપને. એવા તું મને નયન દેજે, ખુશી દેજે જમાનાને, અને મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, અને મને વેરાન દેજે. જમાનાના બધા પુણ્યો, જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક. હું નિરખું મારા પાપને, એવા મને નયન દેજે. કવિ નાઝીર કહે છે કે હે અલ્લાહ, હે ખુદા, મને એવી આંખો આપજે કે હું બીજાના દોષ ન જોઉં, હું નિરખું મારા પાપને. મારામાં શું દોષ છે, મારામાં શું ખામી છે, એવી આંખો, એવા નયન મને દેજે. જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો. હું નિરખું મારા પાપને, તું એવા નયન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે.
અવરને આપજે ગુલશન મને વેરાન વંદે. અને મેરે ભાઈ બહેન, કરેલું કર્મ તો બધાને ભોગવવું જ પડશે. આપણે કહેવત છે ને, જેવું વાવો એવું લણો. કઈ બાવળિયાના બી વાવ્યા પછી આપણે કેરીની આંબાની આશા ન રખાય. કરો એવું ભરો, વાવો એવું લણો. કર્મ કોઈને છોડે નહીં. અરે ભગવાન જેવા ભગવાનને પણ કર્મમાં આવવું પડ્યું છે, કર્મ બંધનમાં. મને કવિ કાગબાપુની, પદ્મભૂષણ કાગબાપુની એક લીટી યાદ આવી ગઈ મનુભાઈ, કે કાગવાલીનો એ વધ કરીને રોજ મેળમાં રાખે. કાગવાલીનો વધ કરીને તો રોજ મેળમાં રાખે. ભગવાન રામજીએ પેલા વાલીનો વધ કર્યો. હવે વેર તો બે ભાઈઓને હતું, સુગ્રીવ અને વાલીને. વાલીને રામને તો કોઈ દિવસ મળ્યા પણ ન હતા, પણ છતાંય નિર્દોષ વાલીને ભગવાન રામજી એક બાણથી માર્યો. કાગવાલીનો એ વધ કરીને રોજ મેળમાં રાખે. કાગવાલીનો વધ કરીને તો રોજ મેળમાં રાખે. પણ ઋણ ચૂકવ્યું એને પ્રાચીના પીપળે. ઋણ ચૂકવ્યું પ્રાચીના પીપળે. એમ ભારત ભાગવત ભાખે રે રામજી. શેઠ સધર છે રે 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 એના આ ચોખ્ખા રાખે. રામજી શેઠ સધર છે રે ચોપડા ચોખા. ચોપડા ચોખા એ રાખે ઈ તો રોજ મેળમાં ભાખે રે રામજી. શેઠ સધર છે રે ચોપડા ચોખા. એ જમા ઉધારનો હિસાબ ભગવાન આપી જ દે. તે આટલું કર્મ કર્યું, તે આ કર્યું, તે આ કર્યું. નિર્દોષ વાલીને ભગવાન રામજી માર્યો તો ભગવાનને કર્મના બંધનમાં આવવું પડ્યું. એ જ રામ દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવ્યા, અને પેલો વાલી હતો એ દ્વાપર યુગમાં જરા નામનો પારધી બનીને આવ્યો. ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળે શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા, તો પેલો વાલી જરા નામનો પારધી બનીને આવે અને ભગવાનના શ્રી ચરણમાં બાણ મારે અને ભગવાનને ઋણ ચૂકવવું પડ્યું. ઋણ ચૂકવ્યું પ્રાચીના પીપળે ઋણ ચૂકવ્યું એણે. પ્રાચીના પીપળે એમ ભારત ભાગવત ભાખે રે રામજી. શેઠ સધર છે ચોપડા ચોખા. એ રામજી. શેઠ સધર છે ચોપડા ચોખા. કરેલા કર્મના બદલા દેવા પડે. દેવા પડે અંતે હવને નડે. હું ઘણી વાર આમ હાસ્યમાં કહું કે વહુ સાસુને હેરાન કરે છે કે નહીં, અહીંયા કોને ખબર, મને બહુ ખબર નહીં. પણ વહુ જો સાસુને હેરાન કરે તો વહુએ સમજવાનું વાવાઝોડું વાહે હાલ્યું જ આવે છે. નણંદ ભાભીને હેરાન કરે તો નણંદે સમજવાનું એક દિવસ મારે ભાભી તો બનવાનું જ છે, તો ભોગવવું જ પડે. ઘણા લોકો એમ કહે છે કે ઉપર જઈને બધું, ઉપર કાંઈ છે જ નહીં, ખાલી આકાશ પડ્યું છે, જે કાંઈ કરીએ બધું અહીંયા જ ભોગવવાનું છે. હા, એક આપણી લોકમાન્યતા છે કે ઉપર સ્વર્ગ અને ઉપર નર્ક એ બધું હોય કે ન હોય, હું તો ક્યારે ગયો નથી, આપણને કાંઈ ખબર. લખ્યું છે કે ભાઈ ઉપર હશે સ્વર્ગ લોક ને નરક લોક ને આ લોક. પણ આજના આ ટેકનોલોજીના યુગમાં એટલું કહું કે સ્વર્ગ અહીંયા જ છે, નરક પણ અહીંયા છે. ઉપર તો કાંઈ નહીતર ઘણા વડીલો આપણા ઘણા વડવાઓ ઉપર ગયા છે. ક્યારે કોઈનો ટેલિફોન, કોઈની ટપાલ, કોઈનો સંદેશો આવ્યો કે અમે અહીંયા સ્વર્ગમાં છીએ કે અહીંયા નરકમાં છીએ?
હજુ સુધી આજ દિવસ સુધી કોઈના કઈ સમાચાર આવ્યા? અમને ચા નથી મળતી, અમને અહીં 4 ભાઈ બીડી નથી મળતી, એવું કઈ કોઈનું ખબર અંતર આવ્યા? जो कुछ है यहां पे ही है। स्वर्ग यहां नरक यहां उसके सिवा जाना कहां। स्वर्ग यहाँ नरक यहाँ उसके सिवा जाना कहाँ। ભલે ફિલ્મનું ગીત રહ્યું પણ ભાવ સારો છે. જૂના કાળના પિક્ચરના ગીતોમાં અધ્યાત્મ હતું, અત્યારની જેમ હોય નહીં. जीना यहाँ मरना यहाँ उसके सिवा जाना कहाँ। जीना यहाँ उसके सिवा जाना कहाँ। जब तुम चाहो मैं आवाज दूं, जब तुम और हम थे यहाँ, तुम थे और हम थे यहाँ। स्वर्ग यहाँ नरक यहाँ उसके सिवा जाना कहाँ। स्वर्ग यहाँ नरक यहाँ के सिवा जाना कहाँ। અહીંયા જ છે સ્વર્ગ અને અહીંયા જ છે નરક. માણસ નિરોગી રહે, શાંતિથી જીવન જીવતો હોય, 2-3 ટાઈમ સરસ મજાનું જમવાનું મળી જતું હોય, શરીરમાં કોઈ રોગ ન હોય અને પરિવારના લોકો એ કહે એમ કરતા હોય, તમામ પ્રકારની શાંતિ હોય તો સમજવાનું ઘરમાં સ્વર્ગ છે. તમામ પ્રકારની સુવિધા હોય, સગવડતા હોય પણ માણસ ભોગવી ન શકતો હોય, ન ખાઈ શકે, ન સૂઈ શકે, ઊંઘવાની ગોળી લેવી પડે, ભૂખ ન લાગે એની ટીકડી લેવી પડે, ભૂખ લાગ્યા પછી મોટી સમસ્યા છે પાચન નથી થતું એની ગોળી લેવી પડે, દવામય જીવન થઈ જાય અને છોકરા વાપડું કયું કરે નહીં, ઋતુ ફરે ને ખાટલા મળે ફરવા, ઉનાળો આવ્યો બુડો દાદાના વાડીએ લીમડા હેઠે પીડ્યા રહેશે, ચોમાસું જવા દો ભંડકિયામાં, શિયાળામાં જવા દો ઢાળિયામાં. એ આ રીતે જ્યારે પરિસ્થિતિ સર્જાય સમજવાનું કે આપણું ઘર એ ઘર નથી, એ નરક છે. યહાં હૈ. પણ ભગવાન કૃષ્ણ કહે છે કે મારી જે કથા સાંભળે એ વ્યક્તિને ક્યારે સ્વર્ગ નરકની આશા ન રાખે, કારણ કે કથા સાંભળે અને સ્વર્ગ ન મળે તો પાછું નરક તમે પાછું ગભરાતા નહીં કે નરક મળશે નહીં. કથા સાંભળે અને સ્વર્ગ પણ ન મળે, નરક પણ ન મળે તો કથા શ્રવણ કરે એ તો પરમ પદની પ્રાપ્તિ કરે, વૈકુંઠમાં એ જીવ જતો રહે અને એ વૈકુંઠનું નામ છે પરમલોક. ભગવાન કૃષ્ણ બોલ્યા છે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એક વાર જીવ મારા વૈકુંઠ ધામની અંદર આવી ગયો, મારા શરણે આવી ગયો, પછી એ જીવને ક્યારે મૃત્યુલોકમાં પાછું જવું પડતું નથી. પછી તો એ બંધનમાંથી મુક્ત થઈ જાય, એ છૂટી જાય. પછી સ્વર્ગમાંથી તો પાછું આવવું પડે છે ને. પણ એકવાર જીવાત્મા વૈકુંઠમાં ભગવાનના શ્રી ચરણે પહોંચી ગયો પછી 84 લાખ યોનિના એના ફેરા મટી જશે. પછી પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ આ સિદ્ધાંત એને લાગુ ન પડે. પછી તો એ મોક્ષ, એને મુક્તિ મળી જાય. એટલે અહીંયા બેઠા છે બધાને એટલું કહું કે આપણને કોઈને સ્વર્ગમાં ભગવાન આવે ને કંઈક આલો તમને સ્વર્ગમાં ના પાડી દેજો, અમારે તારા સ્વર્ગમાં નથી આવવું, તારા નરકમાં નથી આવવું. પણ જ્યાંથી આ જીવ છૂટો પડ્યો છે હા એવા પરમ લોકમાં હરિ તારા શરણમાં અમારે આવવું છે. એક સ્કૂલમાં એક ક્લાસરૂમની અંદર 100 વિદ્યાર્થી બેઠેલા,
શિક્ષક આવ્યા. શિક્ષકે એ બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ આમાંથી સ્વર્ગમાં કેટલાને જવું છે? એટલે 99 વિદ્યાર્થીઓએ આમ હાથ ઊંચો કર્યો કે સ્વર્ગમાં અમારે જવું છે. 99. એક છોકરો જે છેલ્લી બેન્ચમાં બેઠેલો એણે આંગળી ઊંચી ન કરી. એટલે શિક્ષકે બધાને કીધું હાથ નીચા. બીજો પ્રશ્ન પૂછ્યો કે હવે આમાંથી નરકમાં કેટલાને જવું છે? કોઈ આંગળી ઊંચી ન કરી. જે પેલા છોકરાએ સ્વર્ગમાં પોતાની આંગળી ઊંચી ન કરી એણે નરકમાં ન કરી. એટલે શિક્ષકને વધારે શંકા પડી. એ છોકરાને નજીક બોલાવ્યો, બેટા તે સ્વર્ગ કે નરક બેયમાં આંગળી ઊંચી ન કરી તો તારો પ્લાન શું? તારે જવું છે ક્યાં? ત્યારે પેલો છોકરો કંઈક, સાહેબ હું જ્યારે સ્કૂલે આવતો હતો ત્યારે મારા મમ્મીએ મને એટલું જ કીધું, બેટા ઘેરથી સ્કૂલે જજે અને તારા શિક્ષક જ્યારે તને રજા આપે તો બીજો ક્યાંય આડો ઓળો જતો નહીં, સીધો સ્કૂલેથી પાછો ઘેર આવતો રહેજે. એટલે સાહેબ મારે નથી સ્વર્ગમાં કે નરકમાં આવવું, હવે મને રજા આપો એટલે મારે મારા ઘેર જવું છે. એમ મારે ને તમારે નહીં નરકમાં નહીં સ્વર્ગમાં, જ્યાંથી આ જીવ આપણું અસલ ઘર તો ભગવાનનું ધામ છે. ભગવાન બોલ્યો છે કૃષ્ણ કે મમે વાંશે જીવ લોકે જીવ ભૂત સનાતન. સનાતન ધર્મની અંદર જન્મેલા દરેક જીવાત્માઓ એનો હું બાપ છું. વૈકુંઠ આપણા બાપનું છે. सफर का सौदा कर ले मुसाफिर, सफर का सौदा कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा, सफर का सौदा कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा, असल वतन को जाना पड़ेगा, असल वतन को जाना पड़ेगा, અસલ વતનમાં જાવું જ પડે. આપણું અસલ વતન છે ભગવાનનું ધામ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ. જો પુણ્ય तुमने यही किया है वो पुण्य तेरे संग में चलेगा. धन दौलत और माल खजाना सब छोड़ के अकेले जाना पड़ेगा. सफर का सौदा कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा, असल वतन को जाना पड़ेगा. सफर का सौदा कर ले मुसाफिर, सफर का सौदा કર્મ કોઈને છોડે નહીં સાહેબ. પરીક્ષિત રાજાએ નિર્ણય કર્યો કે મેં કરેલું કર્મ મારે ભોગવવું જ પડશે. તો પછી શું કામ ભૂતકાળમાં શું કામ જાઓ, અત્યારે જ ભોગવી લો. પોતાના પુત્ર જન્મે જઈને બોલાવી રાજ તિલક કરી ઇન્દ્રપ્રસ્થનું હસ્તિનાપુરનું રાજ એને સમર્પિત કર્યું અને મુનિનો વેશ ધારણ કર્યો. અનશન વ્રત લઈ અને પરીક્ષિત રાજા સીધા સંતોને પૂછતા પૂછતા ગંગાના તટ ઉપર આવી અને બિલકુલ સામાન્ય વ્યક્તિની, કોઈ રાજા, કોઈ તવંગર, કોઈ સંપત્તિનો માલિક, એ બધા જ અભિમાનો છોડી બિલકુલ મનુષ્યના રૂપમાં, એક મુનિના રૂપમાં પરીક્ષિત રાજા બેસી ગયા. આંખ બંધ કરી હરિને સ્મરવા લાગ્યા. હે હરિ, 7 દિવસનું આયુષ્ય મારી પાસે બાકી છે. મારા આત્માને, મારા જીવાત્માને મોક્ષ મળે, મુક્તિ મળે એવો મને માર્ગ બતાવો, મને રસ્તો બતાવો. અને એ દરમિયાન ખાલી પોતાની નજર કરે ત્યાં જગતનું, વિશ્વનું કલ્યાણ થઈ જાય એવા મહાપુરુષો, સંતો ટોળે ટોળા મળ્યા. જો પરીક્ષિત રાજા કોઈ સંતોના આશ્રમે મળવા નથી ગયા કે સંતો તમે આવો અથવા તો હું આવું, પણ આજ પરીક્ષિત રાજા લાયક બન્યા. પોતાનું અભિમાન છૂટી ગયું, હું રાજા છું, એ અહમ હતું, એ અહમ પણ એનું સમાપ્ત થઈ ગયું. એટલે સંતો એને સામે ચાલીને દર્શન દેવા માટે આવ્યા.
આપણી લાયકાત, આપણી ભૂમિકા એવી બની જવી જોઈએ કે આપણે સંતોને મળવા નહીં, પણ આપણે લાયક થઈ જઈએ તો સંતો સામે ચાલીને આપણને દર્શન દેવા આવે, એવું આપણું જીવન, આપણને યાદ કરે સાધુ. હજારોની સંખ્યામાં સંતો, ગૌતમ, પીપલાદ, મેઘાતિથિ, પરાશર, વ્યાસ, નારદ, પરશુરામ, આવા હજારોની સંખ્યામાં મહાપુરુષો પરીક્ષિત રાજાની પાસે આવવા લાગ્યા. આટલા બધા સંતોને પરીક્ષિત રાજાએ જોયા એટલે પરીક્ષિત રાજા એકદમ ઊભા થઈ ગયા. બધા સંતોના ચરણમાં દંડવત કર્યા. હે મહાપુરુષો, અહો વયમ ધન્યતમામ નૃપાણામ મહત્માનુગ્રહણીયશીલા રાજ્યામ કુલમ બ્રાહ્મણ પાદશોચાદ દુરાદ વિસ્તૃષ્ટમ બત ગૃહ્ય કર્મ. અહો વયમ ધન્ય તમામ નૃપાણામ. હે મહાપુરુષો, હું પાપી છું. મેં એક સંતના ગળામાં મરી ગયેલો સર્પ પહેરાયો. હું અપરાધી છું, હું ઘોર પાપી છું. પણ આપ સંતો કેટલા દયાળુ કે આપ જેવા કે જેનું દર્શન માત્ર કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપ ધોવાઈ જાય, બળીને ભસ્મ થાય, એવા સંતોએ આવી અને તમે મને દર્શન આપ્યા. હું પાપી હતો, પણ આપ જેવા સંતોના દર્શન મેં કર્યા ને એટલે હવે હું પાપ મુક્ત થઈ ગયો છું. કારણ કે સંત દર્શન માણસને પાપ મુક્ત બનાવે છે. આપણે આરતીમાં ગાઈએ છીએ, કોઈ સંત સાધુ આપણા ઘેર પધારે તો આપણું ઘર એ ઘર નહીં, આપણા ઘરમાં ગંગા, જમના અને સરસ્વતી વહેતી થઈ અને તમામ તીર્થો આવ્યા. કારણ કે સાધુ હાલતું ચાલતું તીર્થ છે, જંગમ તીર્થ છે. જેમ તમામ નદીઓમાં ગંગા એ મહારાણી છે, એમ તમામ તીર્થોની અંદર પ્રયાગ એ મહારાજ છે. પ્રયાગરાજ કહીએ છીએ. એમાં દેશનો સાધુ છે ને, એ હાલતું ચાલતું એક મહાપ્રયાગ તીર્થ છે. એટલે આપણે આરતીમાં ગાઈએ છીએ કે સંત મળે તો મહાસુખ થાવે, સંત મળે